નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડિયો લેક્ચરના માધ્યમથી ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. બાળકો, આજે આપણે આ ચેપ્ટરના છેલ્લા કેટલાક મુદ્દાઓ એટલે કે છેલ્લા કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીશું કે જેથી કરી આજે આપણું આ ચેપ્ટર અહીંયા આગળ પૂરું થશે. ઓકે, તો સૌપ્રથમ આજનો છેલ્લા ટોપિકનો જે ક્વેશ્ચન છે, ક્વેશ્ચનનું નામ છે કોઈ પણ વસ્તુનું બગડી જવું એટલે શું, સમજાવો. અથવા આ જ ક્વેશ્ચન તમને પેપરની અંદર બીજી રીતે જો પૂછવો હોય તો એમ પૂછે કે ખોરાપણું સમજાવો, અથવા તો એમ પ્રશ્ન પૂછે કે વસ્તુ ખોરી થઈ જવી એટલે શું, સમજાવો. બરાબર છે? તો બાળકો ખાસ યાદ રાખજો, બગડી જવું, ખોરા થઈ જવું, આ બધાનો જવાબ તો એક જ છે. એટલે તમને ક્વેશ્ચન એમ પૂછ્યો કે વસ્તુનું બગડી જવું તો આ જ બધું લખવાનું છે. એમ પૂછ્યું હોય કે કોઈ પણ વસ્તુનું ખોરા થઈ જવું એટલે શું, જો એવું પૂછે તોય લખવાનું તો આ જ છે. ઓકે બાળકો, સમજાઈ ગયા ક્વેશ્ચન? સરસ. જો કંઈ ડાઉટ રહેતો હોય તો પૂછતા જવાનું. ઓકે, સમજો એના આન્સરમાં શું લખશું કે કોઈ પણ વસ્તુ ખોરી શું કામ થઈ છે. આપણે ઘણી બધી વખત વ્યવહારમાં બોલીએ કે આ ખોરું લાગે છે એમ, તો ખોરું થઈ જવું એટલે હું એમ. તો સમજો કે જ્યારે તેલ અથવા ચરબી, બરાબર, તેલ કે ચરબી, તેલ ઈ જ ચરબી કહો, બરાબર, તો જ્યારે તેલ અથવા ચરબીનું ઓક્સિડેશન થાય, જ્યારે તેલ અથવા ચરબીનું શું થાય બાળકો? ઓક્સિડેશન થાય, ત્યારે તે ખોરું થઈ જાય. એટલે ખાસ યાદ રાખજો, તમને ખાલી એમ પૂછ્યું હોય કે કોઈ પણ વસ્તુ ખોરી ક્યારે થઈ જાય, તો કે જો તમારી પાસે કોઈ વસ્તુ છે એમાં તેલ કે ચરબીનો ભાગ જો હાજર હોય, મતલબ ફેટ હાજર હોય, બરાબર, અને એનું ઓક્સિડેશન થઈ જાય તો એ પદાર્થ ખોરો થઈ જાય. મતલબ તમને જેટલી વસ્તુ ખાવામાં ગમે ત્યારે ક્યારેય એમ લાગતી હોય કે આ ખોરી થઈ ગઈ, દાખલા તરીકે આપણે શીંગ ખાઈએ, મગફળી, બરાબર, તો ઘણી બધી વખત મગફળી શીંગ ખાતા હોય ત્યારે આપણે એવું કહીએ ખોરી થઈ ગઈ છે, આ મગફળી શીંગ ખોરી થઈ ગઈ છે. શું કામ શીંગ ખોરી થઈ જાય છે? કેમ કે તમને ખબર જ છે કે શીંગમાંથી જ આપણે તેલ કાઢીએ છીએ. શીંગ તેલ આવે છે ને, બજારમાં વેચાય છે. શેમાંથી નીકળે? મગફળીમાંથી, શીંગમાંથી જ નીકળે છે. ઓકે, તો એ જે મગફળી જે ખોરી થઈ જાય છે, તો એ મગફળી છે એ તૈલી પદાર્થ છે. મતલબ શીંગ જે આપણે કહીએ, મગફળી, એ તૈલી પદાર્થ છે. એમાં ઓઇલ હાજર હોય, ભલે એમાં ઓઇલ ખાવ ત્યાં તમને નીકળે એવું ન દેખાય કદાચ, પણ એ તૈલી પદાર્થ છે. ટૂંકમાં કોઈ પણ તેલીબિયા વિચાર, કોઈ પણ તેલીબિયાનો વિચાર કરો કે જેમાંથી તેલ નીકળે, બરાબર, તો એ જે તેલ અથવા ચરબી હોય ને, એનું જ્યારે ઓક્સિડેશન થાય ને ત્યારે એ ખોરું થઈ જાય. અને ખોરું થઈ જાય એટલે એની વાસ, એનો સ્વાદ બદલાઈ જાય. એટલે તો આપણને મગફળી ખાઈએ એટલે તરત ખબર પડે કે આ નથારી, આ ખોરી થઈ ગઈ, જવા દો. કેમ? કેમ કે કોઈ પણ વસ્તુનો ઓરિજિનલ ટેસ્ટ અને ખોરું થઈ ગયા પછીનો ટેસ્ટ હંમેશા અલગ હોય, બરાબર. ઘણી બધી વખત ઘણા કિસ્સાની અંદર વાસ પણ આવે. હવે એવું જરૂરી નથી બાળકો, ખાસ યાદ રાખજો, એવું જરૂરી નથી કે ખાલી આ તેલીબિયામાં જ ખોરાપણું આવે. ખાસ યાદ રાખજો બાળકો, તેલીબિયામાં જ ખોરાપણું આવે એવું જરૂરી નથી. ઓકે, જ્યાં જ્યાં તેલ કે ચરબીની હાજરી જે ખોરાકમાં હોય એ બધા બગડી જાય, ખોરા થઈ શકે અથવા બગડી જાય. મતલબ એનો વાસ અને સ્વાદ બદલાઈ જાય.
કોઈ પણ, દાખલા તરીકે કોઈ તળેલી વસ્તુ હોય, ખાવાની કોઈ પણ તળેલી આઈટમ હોય, દાખલા તરીકે વેફર છે, તો એ વેફર તળેલી વસ્તુ છે, બરાબર. તો એ વેફર તમે જે લો છો, જો એમાંય તેલ હાજર હોય અને એનું ઓક્સિડેશન થાય તો એ વાસ અથવા તો એનો સ્વાદ બદલાઈ જાય બાળકો. મતલબ જ્યાં તેલની હાજરી છે, ચરબી ફેટની હાજરી છે અને એનું ઓક્સિડેશન થાય ત્યાં બધે ખોરાક બગડે, બરાબર. એટલે કે ખોરો થાય, અને ખોરો થાય એટલે એનો વાસ અને સ્વાદ બદલાઈ જાય, રાઈટ. હવે બીજી વસ્તુ બાળકો, બીજો પોઈન્ટ, કે સામાન્ય રીતે ચરબીવાળા તેમજ તૈલી ખોરાકમાં ઓક્સિડેશનનો પ્રતિકાર કરે એવા પદાર્થો ઉમેરવામાં આવે છે. હવે જો અહીંયા ખાસ ધ્યાન રાખો, આવું આપણા ઘરે ન થાય, આવું આપણા ઘરે નથી કરતા બહુ. હા, થોડું ઘણું આપણે ઘરગથ્થુ ઉપચાર હોય એ વાત અલગ છે, પણ કોઈ પણ ચરબીયુક્ત અથવા તૈલી ખોરાક હોય એમાં જો ઓક્સિડેશન થાય એટલે એ બગડે, મતલબ ખોરું થઈ જાય એટલે એનો વાસ અને સ્વાદ બદલાય છે. આવું તમે જાણો છો. પણ સાહેબ આપણે આ ન થવા દેવું જ શું કરવું? સાહેબ આપણે કોઈ ખોરાકને બગડવા ન દેવો હોય, ખોરો ન થઈ જવા દેવો હોય, તો સાહેબ આપણે શું કરી શકીએ? તો મારા વાલો, એની માટે તમારે એમાં ઓક્સિડેશનનો પ્રતિકાર કરે એવા પદાર્થ નાખવા પડે. મતલબ જે પદાર્થનું ઓક્સિડેશન થઈ જતું હોય એ ઓક્સિડેશન અટકાવવા માટે એમાં બહારથી તમારે પદાર્થ ઉમેરવો પડે. તો બાળકો, ઓક્સિડેશનની ક્રિયાનો પ્રતિકાર કરે, સમજો, ઓક્સિડેશનની ક્રિયાનો પ્રતિકાર કરે એવા પદાર્થને એન્ટીઓક્સિડન્ટ અથવા એન્ટીઓક્સિડન્ટ કહેવાય. ફરી એકવાર કહું છું કે આપણા કોઈ પદાર્થો, ખાદ્ય પદાર્થની અંદર જો તેલ કે ચરબી હાજર હશે અને જો એનું ઓક્સિડેશન થશે એટલે પદાર્થ એટલે કે ખોરાક બગડી જશે, ખોરો થઈ જશે, એટલે એનો વાસ અને સ્વાદ બદલાઈ જશે. જો આ તમારે નથી થવા દેવું તો તમારે આ ઓક્સિડેશનની ક્રિયા ત્યાં અટકાવવી પડે. મતલબ ખોરાકને બગડતો, ખોરો થઈ જતો અટકાવવા માટે તમારે ત્યાં ઓક્સિડેશનની ક્રિયાને અટકાવવી પડે. અને બાળકો, ઓક્સિડેશનની ક્રિયાનો પ્રતિકાર કરે, ઓક્સિડેશનની ક્રિયાનો પ્રતિકાર કરે એવા પદાર્થોને એન્ટીઓક્સિડન્ટ કહેવાય. ઓક્સિડેશનની ક્રિયા અટકાવે અથવા એનો પ્રતિકાર કરે, વિરોધ કરે એવા પદાર્થને એન્ટીઓક્સિડન્ટ કહેવાય. તો તમારે જો કોઈ પદાર્થને, ખાદ્ય પદાર્થને બગડતો, ખોરો થઈ જતો અટકાવવો હોય અને પર્ટિક્યુલર જેમાં તેલ કે ચરબી પદાર્થો હાજર હોય એને અટકાવવું હોય તો તમારે એમાં એન્ટીઓક્સિડન્ટ નાખવો પડે. આ એન્ટીઓક્સિડન્ટનું અંદર કામ શું હોય? તો કે જે કામ હાટું મોકલા જ, હું ક્રિયા કઈ થતી હતી? ઓક્સિડેશન. એટલે આપણો ખોરાક બગડતો હતો. તો તમારી ઓક્સિડેશનની ક્રિયાને બંધ કરવી હતી અથવા અટકાવવી હતી. તો એ ઓક્સિડેશનની ક્રિયા અટકાવવા તમે જે પદાર્થ વાપરો એ એન્ટીઓક્સિડન્ટ. મતલબ એન્ટીઓક્સિડન્ટનું કામ શું? તો કે ઓક્સિડેશનની ક્રિયાને અટકાવે. ક્લિયર? તો હવે આપણા બધાના ઘરે કઈ બધા પાસે બધા એન્ટીઓક્સિડન્ટ થોડા હાજર હોય કે હાલો ખોરાક બનાવ્યો નથી, ડબ્બામાંથી એન્ટીઓક્સિડન્ટ કાઢીને ચપટી ભરીને નાખો, હાલો. તો હું કઈ આપણા ઘરે મમ્મી ડબ્બામાં એન્ટીઓક્સિડન્ટ ભરીને રાખે છે? નહીં. નહીતર તો આપણે રોજ ખોરાક રાંધીએ ને હું તો કે ચપટી ભરીને મમ્મી ઠપકારે એન્ટીઓક્સિડન્ટ, હું તો કે પછી મહિના 2 મહિના સુધી કાંઈ વાંધો જ ન આવે, બગડે જ નહીં. પણ બાળકો, આપણા ઘરે વ્યવહારમાં એવું નથી થતું. હા,
વ્યવહારમાં ઘરે જો તમારે કોઈ ખોરાકને ખોરો થઈ જતો બગડતો અટકાવવો હોય તો તમારી પાસે ઉપાય છે. શું ખબર છે? એને હવા ચુસ્ત બંધ પાત્રમાં ખોરાકને ભરી દેવાનો. મતલબ આપણા મમ્મી તમે જુઓ શું કરે, ખોરાકને હવા ચુસ્ત એરટાઇટ કન્ટેનર એટલે કે ડબ્બાની અંદર એ ભરી દે છે. શું કામ? કેમ કે એરટાઇટ ડબ્બા હોય, બરાબર છે, ત્યાં ઓક્સિડેશનની ક્રિયા ખૂબ ધીમી થઈ જાય, એટલે એમાં ખોરાક ન બગડે એવું ન હોય. પણ હવા ચુસ્ત ડબ્બો એરટાઇટ કન્ટેનર જે હોય એમાં ખોરાક શું કામ તમારા મમ્મી ભરી દે છે? કેમ કે ડબ્બો એટલો એરટાઇટ છે કે બહારની હવાનો અંદર ખોરાક સાથે સંપર્ક નહીં થાય, એટલે તમારા ખોરાકમાં ઓક્સિડેશનની ક્રિયા શરૂ નહીં થાય, અને કદાચ થશે તો એનો દર એટલો બધો ધીમો હશે, એ પ્રક્રિયા એટલી બધી ધીમી હશે કે ઓક્સિડેશન થવા માટે ઘણો બધો ટાઈમ લાગે. એટલે તમારો ખોરાક છે એ ખૂબ લાંબા સમય સુધી સચવાઈ શકે છે. અને એટલે બાળકો આપણા ઘરે એરટાઇટ કન્ટેનરમાં અમુક વસ્તુઓને આપણે રાખીએ છીએ. ખ્યાલ આવે છે બાળકો? સમજાય છે? પણ આ તો બાળકો ઘરગથ્થુ ઉપચાર થયા ને, કે ભાઈ ચાલો ઘરે હાચવવું તું તો મેં કીધું. પણ હવે આ બધા વેપારીઓ છે એને તો ખાદ્ય પદાર્થના પડીકા વેચવાના હોતી, હું કાંઈ તમને હારો ડબ્બા ગિફ્ટમાં આપે કે ભાઈ અમારી વેફર ખરીદો એટલે તમને એક ડબ્બો ફ્રી. હું તો કે ઘરે ડબ્બામાં વેફર રાખજો મહિનો. એવું હોય છે? 5 રૂપિયાની વેફરમાં હું કાંઈ 25 રૂપિયાનો ડબ્બો મફત આપે? ન આપે. તો સમજો એ લોકો શું કરે છે, ખોરાક બગડતો અટકાવ. આ તમે બજારમાં વેફરનું પેકેટ ખરીદો છો, શું એ તમને તત્કાલ ભરીને આપે? લ્યો હાલો વેફરનું પેકેટ લેજો, બાલાજીવાળા હું હામાં ઊભા હોય, હાલો હું પેક કરું છું, તમે લેતા જાઓ. નહીં, એ લોકો તો મહિનો, 2 મહિના, 3 મહિના જૂના પેકેટ બજારની અંદર વેચતા હોય છે. અને તોય તમે બધા મોજથી વેફર ખાતા હો, તમને એમાં ક્યાંય વાસ, સ્વાદ બદલાઈ ગયો એવો અહેસાસ નથી થતો. કેમ? કેમ કે ખોરાક નથી બગડતો, ત્યાં ઓક્સિડેશન નથી થતું. તો એ લોકો શું કરે છે? તો સમજો બાળકો કે જે ચિપ્સ એટલે કે જે આ વેફર બનાવવાવાળા જે લોકો છે એ ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં, એટલે આ તમે બાલાજીને જે વેફરના પડીકા જે ખરીદો છો એમાં એ લોકો બાળકો નાઇટ્રોજન જેવો નિષ્ક્રિય વાયુ ભરી દે. આપણે જે આ બાલાજીની વેફર કે કુરકુરે અને જે કોઈ પેકિંગ ટૂંકમાં તમે ખરીદો છો તો તમે જુઓ એમાં ખાદ્ય પદાર્થની હારવાર એમાં હવાઈ ભરેલી હોય. એટલે આપણને ઘણા વખત એવો પ્રશ્ન થતો હોય કે આ ખાવાનું ભરે તો સમજા, પણ આ હવા શું લેવાનું ભરતા હશે? આપણને 5 રૂપિયા મારે હવાઈ મફતમાં આપે, 5 રૂપિયામાં હવાઈ આપણને આપે એમ. પણ બળકો એ હવા ખરેખર હવા નથી, એ નાઇટ્રોજન વાયુ હોય. કેમ કે વેફરનું, કુરકુરેનું તમે જે પેકિંગ ખરીદો ને બાળકો, એને નાઇટ્રોજન પેક કહેવાય. તમે જે પેક ખરીદો છો ને બાળકો, એને શું કહેવામાં આવે છે? નાઇટ્રોજન પેક કહેવાય. કારણ કે એ પેકિંગમાં તમને જે હવા દેખાય છે ને એ નાઇટ્રોજન ભરેલું હોય. તો તરત પ્રશ્ન થાય, સાહેબ કેમ નાઇટ્રોજન ભર્યો? એનું કારણ તમને કહું. નાઇટ્રોજન છે એ બહુ ઝાઝી રાસાયણિક પ્રક્રિયા ઓરડાના તાપમાને નથી કરતો. મતલબ તમારા ખોરાકના ઓક્સિડેશન માટે જવાબદાર છે ઓક્સિજન વાયુ. હવે જો પડીકામાં ઓક્સિજન ભરે તો તમારો ખાદ્ય પદાર્થ ઓક્સિજન હારે મોતથી પ્રક્રિયા કરે તો એ તરત ખોરો થઈ જાય. 1-2 દીમાં બાલાજીનું પડીકું ખોરું થઈ જાય, તમે ખરીદોય નહીં, ખાવોય નહીં. પણ બાળકો એ લોકો શું કામ નાઇટ્રોજન ભરે? કેમ કે નાઇટ્રોજન વાયુ છે એ ઓરડાના તાપમાને ખૂબ ઝડપથી રાસાયણિક પ્રક્રિયા નથી કરતો, અને એના ફળસ્વરૂપ એ વેફરના, કુરકુરેના પેકેટમાં નાઇટ્રોજન એટલે ભરે કે તમારા ખોરાકનું ઓક્સિડેશન નહીં થવા દે. મતલબ તમારા ખોરાકને બગડતો અટકાવશે. અને એટલે તમે વેફરના કે કુરકુરેના પેકિંગ મહિનો, 2 મહિના જૂના હોય તેમ છતાં તમે એને ખાવશો તો પણ તમને કોઈ પણ પ્રકારનો વાસ કે સ્વાદ બદલાઈ ગયો એવું લાગતું નથી. ખ્યાલ આવે છે?
ક્લિયર થયું બાળકો? આ ખોરાપણાની ટૂંક નોંધ આખી. આ બાળકો આખું વ્યવહારુ જ્ઞાન જ છે. આ બધું આપણા વ્યવહારમાં ક્યાંક ને ક્યાંક છે જ, પણ આપણને શું છે ખબર નથી હોતી, આપણે ભણ્યા નથી હોતા, એટલે તમને નથી ખ્યાલ હોતો. પણ હવે બાળકો ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર બાળકો? આ ખોરાપણા વાળો ક્વેશ્ચન આખો, વસ્તુ બગડી જવા વાળો ક્વેશ્ચન આખો સમજાણું છે બરાબર? કોઈને કઈ ડાઉટ? ઓકે, સરસ. નેક્સ્ટ એક ક્વેશ્ચન જોઈ લઈએ બાળકો. શું છે ક્વેશ્ચન? તો કે આપણી ટેક્સ્ટમાં એક પ્રવૃત્તિ છે 1.10, એમાં દર્શાવ્યા સિવાયની કોઈ દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ આપો. મતલબ આપણી ટેક્સ્ટ બુકની અંદર પ્રવૃત્તિ 1.10માં, આપણી ટેક્સ્ટ બુકમાં પ્રવૃત્તિ નંબર 1.10માં જે દ્વિવિસ્થાપનનું ઉદાહરણ છે એની સિવાયનું કીધું છે. તો બાળકો અહીંયા એક વસ્તુ તમારા માઇન્ડમાં તરત આવવી જોઈએ. શું? દ્વિવિસ્થાપન એટલે શું? તો કે જ્યારે બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થાય, જ્યારે બે પ્રક્રિયકો વચ્ચે પરસ્પર આયનોની શું થતી હોય? આપલે થતી હોય. તો મારા વાલાઓ, જ્યારે બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થાય એને દ્વિવિસ્થાપન કહેવાય. તો આપણે એવી કોઈ પ્રક્રિયાના ઉદાહરણ દેવાના છે. હવે આપણે બે પ્રક્રિયા તમારી સમક્ષ બોર્ડ ઉપર લખેલી છે. જેમ કે પહેલી પ્રક્રિયાની અંદર તમે જોઈ શકો છો NaOH. બાળકો NaOH નું નામ તો કદાચ તમને આવડતું જ હશે. એને કહેવાય સોડિયમ હાઇડ્રોક્સાઇડ. અને H2SO4 સલ્ફ્યુરિક એસિડ. Na2SO4 ને કહેવાય બાળકો સોડિયમ સલ્ફેટ. ઓકે, અને H2 એટલે તો બધાને ખબર જ છે, ભૂ, પાણી. તો હવે અહીંયા આગળ જો શું થાય છે, આ સોડિયમ છે એ હાઇડ્રોજનનું સ્થાન લઈ લે, અને હાઇડ્રોજન છે એ આ સોડિયમનું સ્થાન લઈ લે. એટલે કે H છે એ OH હારે વયો જાય, અને સોડિયમ છે એ SO4 હારે વયો જાય. એટલે Na2SO4 બની જાય ને પાણી બને. તો જો આ બે વચ્ચે આયનોની શું થઈ જુઓ તો આપલે થઈ ને, આમાંથી સોડિયમ આયન અહીંયા ગયો અને આમાંથી હાઇડ્રોજન આયન અહીંયા આવ્યો. તો આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને સલ્ફ્યુરિક એસિડ બંને વચ્ચે શું થયું? આયનોની આપલે થઈ. તો બાળકો એ બંને વચ્ચે આયનોની આપલે થઈ એનો મતલબ શું થયો? કે તો આ બંને પદાર્થ વચ્ચે જે પ્રક્રિયા થાય એને શું કહેવાય? દ્વિવિસ્થાપનની પ્રક્રિયા કહેવાય. કમ્પ્લીટ બાળકો? ઓકે, સરસ. બાળકો PbNO3 ટ્વાઇસ આ એકવાર આવી ગયું છે. આને કહેવાય લેડ નાઇટ્રેટ. PbNO3 ટ્વાઇસ લેડ નાઇટ્રેટ. HCl હાઇડ્રોક્લોરિક એસિડ HCl. તો જ્યારે તમે લેડ નાઇટ્રેટની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરો છો તો તમને મળશે લેડ ક્લોરાઇડ. બાળકો અહીંયા આગળ મેં પ્રક્રિયા પહેલેથી જ સંતુલિત કરીને લખી નાખી છે, કેમ કે સંતુલન કરતા મેં આ ચેપ્ટરમાં અગાઉ શીખવાડ્યું છે. રેડી? અને સામે બન્યું HNO3. બાળકો HNO3 ને કહેવાય નાઇટ્રિક એસિડ. શું કહેવાય બાળકો? HNO3 ને નાઇટ્રિક એસિડ કહેવાય. તો સિમ્પલી છે બાળકો, અહીંયા આગળ શું થયું? તો કે અહીંથી Pb નીકળી અને H ની જગ્યાએ વયો ગયો, અને H છે એ Pb ની જગ્યાએ વયો આવ્યો. મતલબ લેડ નાઇટ્રેટ અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે જો આયનોની આપલે થઈ, અહીંથી લેડ આયન ગયો અને સામેથી હાઇડ્રોજન આયન અહીંયા આવ્યો, તો બંને પ્રક્રિયકો વચ્ચે આયનોની શું થઈ? આપલે. તો બાળકો બે પ્રક્રિયકો વચ્ચે જ્યારે આયનોની આપલે થાય તો એને આપણે શું કહીએ છીએ બાળકો? દ્વિવિસ્થાપન કહીએ. તો મતલબ આ બંને પ્રક્રિયાઓ તમારી સામે શેના ઉદાહરણ હતા? દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ હતા. ખાસ યાદ રાખજો બાળકો, આવું બધું અગાઉ કીધેલું જ છે. બરાબર? અમુક બધા નામ તો હું અત્યારે લખું છું, બાકી અગાઉ કીધેલા જ છે. ઓકે, પછી નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે કે નીચે દર્શાવેલ પ્રક્રિયાઓમાં
ઓક્સિડેશન પામતા અને રિડક્શન પામતા પદાર્થ ઓળખો. મતલબ આપણી સામે બે પ્રક્રિયા છે, આમાંથી કોનું ઓક્સિડેશન થાય અને કોનું રિડક્શન થાય એ તમારે ઓળખવાનું છે બાળકો. આ બંને પ્રક્રિયામાં કોનું કોનું ઓક્સિડેશન થાય અને કોનું કોનું રિડક્શન થાય. બાળકો હંમેશા એક વસ્તુ યાદ રાખો, તમને જ્યારે એવું પૂછ્યું હોય કે કોનું ઓક્સિડેશન થયું, કોનું રિડક્શન થયું, ત્યારે તમારો જવાબ કોઈ દી નિપજમાં ન હોય. મતલબ અહીંયા તમારો જવાબ ન હોય, એટલે કે આ બાજુ તમારી નજર નહીં નાખવાની. તમને જ્યારે કોઈ આવી એક માર્ગી, હા કોકમાં દ્વિમાર્ગી હોય તો વાત અલગ છે, પણ આ એક માર્ગી પ્રક્રિયા હોય, તમારી એક માર્ગી જ આવે છે, તો હંમેશા યાદ રાખો કોઈ પણ પ્રક્રિયા આપી હોય અને તમને એમાં અંદર પૂછ્યું હોય કે કોનું ઓક્સિડેશન થાય, કોનું રિડક્શન થાય, બાળકો તમારે નિપજ બાજુ તમારી નજર કરવાની નથી. કોનું ઓક્સિડેશન થયું, કોનું રિડક્શન થયું આવું પૂછે ત્યારે આ બાજુ તમારી નજર નાખવાની નથી. મતલબ તમારો જવાબ આમાંથી જ હશે. આટલું યાદ રાખી લો પહેલા તો, એટલે તમારું અડધું કામ હળવું થઈ જશે. હવે સિમ્પલ છે, જો અહીંયા આગળ સોડિયમ હતો બરાબર, હવે નિપજમાં બન્યું સોડિયમનો ઓક્સાઇડ. અહીંયા સોડિયમ હતું, નિપજમાં મળ્યું સોડિયમનો ઓક્સાઇડ, તો ત્યાંથી જ ખબર પડે કે સોડિયમે ઓક્સિજન મેળવ્યું હોય તો જ આ બન્યું હોય કે નહીં. આ સોડિયમે ઓક્સિજન શું કર્યો હોય, મેળવ્યો હોય તો જ આ બન્યું હોય કે નહીં. તો સોડિયમ ઓક્સિજન મેળવે, તો ઓક્સિજન મેળવે એનું ઓક્સિડેશન થયું હોય. તો બાળકો હવે ડોબાને ખબર પડે કે જો આ એકનું ઓક્સિડેશન થયું હોય તો ઓબ્વિયસ વસ્તુ છે કે પછી વ્યાખ્યા ન વિચારવાની હોય. અહીંયા પાછા ઘણા એમ કે સાહેબ હાઇડ્રોજન ઓક્સિજનની ક્યાં વાત છે. અરે બાળકો એકનું ઓક્સિડેશન થયું હોય તો પછી સાબુનો સવાલ છે કે આ બીજા પ્રક્રિયકનું ઓલવેઝ શું થયું હોય, રિડક્શન થયું હોય. કેમ કે જ્યાં ઓક્સિડેશન હોય ત્યાં રિડક્શન હોય જ. તો આનું જો ઓક્સિડેશન થયું કન્ફર્મ થઈ ગયું તો પછી બીજું વિચારવાનું જ ન હોય, બીજા પ્રક્રિયકનું આખું વિચીન કહી દેવે રિડક્શન થયું. એમ ખ્યાલ આવે છે બાળકો? બોલું છે સમજાય જ? ઓકે. હવે આ ઉદાહરણ તો આપણે પહેલા આવી ગયું. જો કોપરનો ઓક્સાઇડ હાઇડ્રોજન હારે પ્રક્રિયા કરે, તો અહીંયા જો કોપરનો ઓક્સાઇડ છે એ અહીંયા કોપર બને છે, મતલબ કોપરના ઓક્સાઇડમાંથી કોપર બને છે. તો બાળકો કોપરના ઓક્સાઇડમાંથી કોપર બન્યું, મતલબ પ્રક્રિયા દરમિયાન શું થયું, ઓક્સિજન ગુમાવ્યો. જો અહીંયા કોપરનો ઓક્સાઇડ હતો, નિપજમાં કોપર થઈ ગયું, મતલબ કોપરના ઓક્સાઇડે શું કર્યું, ઓક્સિજન ગુમાવ્યો. અને ઓક્સિજન ગુમાવે એને કઈ ક્રિયા કહેવાય બાળકો? રિડક્શનની ક્રિયા કહેવાય. કઈ ક્રિયા કહેવાય? રિડક્શન. તો હવે આખી વિચીને ખબર પડે કે તો આનું જો રિડક્શન થયું હોય તો આનું શું થયું હોય, ઓક્સિડેશન. અને અહીંયા તો ખબર પડી જાય, જો H2 હતો એમાંથી H2O બન્યો, મતલબ એને ઓક્સિજન મેળવેલો. જો H2 માંથી H2O થઈ ગયું, મતલબ એને ઓક્સિજન મેળવ્યો છે. તો એનો મતલબ એમ કે એનું ઓક્સિડેશન થયું, નાનું રિડક્શન થયું. જો ક્લિયર બાળકો? કઈ ડાઉટ આજના લેક્ચરની અંદર? આ બધું જે મેં સમજાવ્યું બધું મગજની અંદર બરાબર ઉતર્યું છે? કોઈને બાળકો કાંઈ પણ પ્રકારની તકલીફ હોય તો એની ટાઈમ બિંદાસ પૂછી લેજો. અહીંયા આગળ આપણો આ ચેપ્ટર નંબર 1 હવે પૂરું થાય છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કંઈક નવા ટોપિક સાથે ફરી મળીશું. ઓકે, થેન્ક યુ.